અમદાવાદ નજીક આવેલા વડસર ખાતે શિવશક્તિ આશ્રમ આવેલો છે અને આશ્રમના મહંત શૈલેશ્વરાનંદ સ્વામી છે. સ્વામી ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો જે છે તે છેતરપિંડીને લઈને લાગેલા છે અને આ જ છેતરપિંડીના આક્ષેપો જે પરિવાર દ્વારા લગાવવામાં આવે છે તે પરિવાર અત્યારે મારી સાથે ન્યૂઝરૂમના સ્ટુડિયો ઉપર આવ્યા છે. તેમની સાથે વાત કરીશું કઈ પ્રકારની તેમની સાથે છેતરપિંડીની ઘટના બની હતી. બેન, પહેલાં તો તમારું નામ જણાવો આખું અને તમારા પરિવારમાં કોણ કોણ છો એ તમે જણાવો. શીલાબેન, મારા પતિ પ્રાણલાલ, કિરણભાઈ, ડાયાભાઈ એ ને પછી મારા ઘરના બધાય. શીલાબેન, તમે પોલીસની અંદર એક ફરિયાદ કરાઈ છે કે આ મોટી ભોયણ નજીક આવેલો આ શિવશક્તિ જે આશ્રમ જે છે એ આશ્રમના મહંત દ્વારા તમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે લાખો રૂપિયાની. તમે પહેલાં એ આશ્રમના સંપર્કમાં કેવી રીતે આવ્યા, ક્યાંથી શરૂઆત થઈ તમારી? 2 વર્ષ થયા અમે સંપર્કમાં. અમે રિટાયર થઈ ગયા હતા. રિટાયર શું નોકરી કરતા તમે? અંબુજામાં કરતા હતા નોકરી મારા વર. ને પછી અમે રિટાયર થઈ ગયા પછી એને પૈસા એક્સિસ બેઝમાં બેન નોકરી કરતા હતા. નોકરી કરતા નહીં કે તમે લાવો પૈસા અમે મૂકી દે તમારા નામના પૈસા. આના નામના મારા બેના પૈસા મુકાય એમને ને એ બધા અમારે જાણતા હતા બેન. જાણતા હતા ને પછી અમે બે વર્ષ ગયા અને પછી ધીરે ધીરે કરતાં કરતાં એ લોકો પૈસા માંગવા માંડ્યા. પૈસા માંગે એ પછી અમે વડધા ગયા હતા પ્લોટ વેચવા માટે. તો એ કે અમારા ભેગા મેં તેને ના જ ભાઈ તમે આવતા જ નહીં મારા ભેગા. તો એ જબરજસ્તી મારા ભેગા ટિકિટ કરાવીને આવ્યા. કઈ જગ્યાએ? વડધા અને મહારાષ્ટ્રમાં આવ્યું છે. અને એ પછી મારા ભેગા તો જબરજસ્તી આવ્યા. તો પછી મારા ભાઈ કે તમને પૈસા નહીં આપે તમને એ કે પ્લોટને વેચે ને તમને પૈસા નહીં આપી તમે એ લોકો રાખશે. મેં કીધું એવું કંઈ બને જ નહીં કે આટલા પાસે મારો સંબંધ છે 25-26 વર્ષનો સંબંધ છે એ તો પૈસા આપે. પણ હવે તમે એવું કર્યું 2 વર્ષમાં કર્યું છે તો એને આપણે હું તો તમારા એટલે કંઈ પરિચય એટલો બધા ન હોય ને તો મારો તો 25 વર્ષનો છે એના મારે ઘણો સંબંધ સારા જ હોય ને એટલે ભેગા બધા એ બધા પૈસા લઈ વડધા આવ્યા. એ પૈસા એની ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા તમારે જેમ પૈસા જોતા એ પ્રમાણે તમે માંગજો એ કે એ રકમ તમે કે. તો અમે રકમ લેવા ગયા તો એમને 12 લાખ વડધાવાળા પ્લોટના 12 લાખ ને એમ કંઈક 58,000 એમ આપ્યા એમને. અને પછી કે તમારે જેમ જોતા એમ તમે પૈસા લઈ જાજો. તો 20 લાખ 25 લાખ પ્લોટ કેટલાનો વેચાણો હતો? પ્લોટ અમારે 25 લાખનો. તો 25 લાખનો પ્લોટ વેચાણો ને તમે પૈસા માંગવા ગયા તમને કેટલા પૈસા આપ્યા? 12,58,000. અને બીજા કોઈ પૈસા તમે એમને આપેલા હતા કોઈ બેંકના ખાતામાંથી કેવી રીતે કોઈ? હા બધામાંથી લીધા. બધા ખાતામાંથી ઝીરો કરી નાખ્યું હતું બેંકના. બધાય ઝીરો કરી નાખ્યા એમને. એ તમારી પાસેથી કેવી રીતે પૈસા માંગતા? શું કામ પૈસા માંગતા? એ કે અમારે કામ ચાલુ કરે પૈસા આપો એવો પ્રેશર કરે આપણું એટલું પ્રેશર કરે કે મારે ખોઈ બેસતી હતી બધું. મારે ડિપ્રેશનમાં એકદમ હું આવી ગઈ. એના હિસાબે અને મારા વડની તબિયત સારી. એ તો કિડની ડાયાલિસિસ કરે 14 વર્ષથી ડાયાલિસિસ કરે. એની તબિયત ક્યારેક ખરાબ રહે ક્યારેક એડમિટ કરવા માટે બધું કરવું જોઈએ એના માટે મારે. તો મેં કીધું તમે આપો પૈસા. તો એ ના પાડે કે અમે પૈસા મેં આપ્યા જ નથી. મેં કીધું મેં તો નહીં તમે પૈસા ન આપો તો એ શું કરતા? તો એ એમ નામ ચાલતું એમ કહેતા હતા એમ નામ ચાલે એમનું. બાબા આપે છે કે ચપટી વાગા તો 5 કરોડ આવી જાય એમ કે અમને તો વાત કરે. ચપટી વાગા તો બાબાને 5 કરોડ આવી તો અમારે 50 લાખની શું એને જરૂર એને? પણ એમ નહીં તો એ તમારા પાસે પૈસા માંગતા બરોબર તો તમે એમને પૈસા બેંકના ખાતામાંથી તમે એમને આપ્યા હતા, જમીનના પૈસા તમને અમે આપ્યા હતા. તો એ તમે એમને બાબાની પૈસા ન આપો તો એ તમને શું કહેતા કે તમે નહીં આપો તો તમારે યાર હું આમ કરી છું કોઈ કહેતા હતા? હા એવું તો કંઈ નહોતું કે પણ મને છે ડિપ્રેશનમાં હતી એટલે મને ભાવુક હું થઈ ગઈ હતી. મને કંઈ ખબર નથી અમે શું કર્યું એમને. અને અંધારું કરી નાખે, અંધારામાં બધા બેસાડે અને મેડિટેશન કરાવે. ને તમારે પાછળ એમ કે તમારે કોઈને કહેવાનું નહીં કે જે ભક્તો આવતા હોય ને એને કોઈને નહીં કહેવાનું. ના જ પાડે છે કે ચોખ્ખું હોય ને. તો તમે અહીંયા મેડિટેશન કરાવવા જતા? હા મેડિટેશન કરવા જતા હતા. કરવા જતા હતા. તો ક્યારે તમે ત્યાં મેડિટેશન કરવા જતા હતા અને શું નામ હતું અહીંયા બધા જે હાજર હતા એમનું કોઈનું નામ બામ યાદ આવે છે? હા એક તો અલ્પાબેન હતા. અલ્પાબેન છે. એક મેઘાવીબેન છે. પછી બાબાનું નામ શું હતું? બાબાનું ને એના પરિવારનું ને બધું ત્યાં? શૈલેશ્વર, સ્વામી શૈલેશ્વર. એના છોકરાનું નામ નમો ને ઓલા માનું નામ હિતેશ્વરી અને ઓલી આરાધ્યાનંદજી. અદ્વૈતાને બધી નામ બોલી નાખું હે ને. એ આરાધ્યાનંદજી, મનીષાનંદજી, અનિતાનંદજી, પછી પેલા મનીષાનંદજી. અને આ તમે અહીંયા મેડિટેશન કરવા જતા તો કેટલા જણા અહીંયા મેડિટેશન કરવા આવતા કે તમે એકલા જતા ત્યાં? 10-15 જણા હોય. 10 જણા માને છે.
હોય. તો એ નહીં તમે બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા, તમારી પાસે પૈસા માગ કરતા હતા, તો એને ખબર હતી કે તમારી પાસે આટલા પૈસા છે એમ? હા, બધું ખબર હતું એમને. અમારું બધું છેડ સુધી બધી એમને ખબર પડી ને. કેવી રીતે ખબર પડી? મને ડર કે તમે પૈસા દો એમ જ કીધા કર દર વખતે. એક તો મને માનસિક નહીં, તમારી પાસે આટલા બધા પૈસા છે એમને કોકે તો કીધું છે ને કે આ શીલાબેન પાસે આટલા બધા પૈસા છે એમ? એ અમે રિટાયર થયા ને ત્યારે પૈસા બધા મુકાવ્યા હતા ને એને ખબર હતી, નજર હતી ને એમાં. કોની નજર હતી? હર્ષિદાની નજર હતી. એ છે એસબીઆઈના, એને ખબર હતી. એસબીઆઈના પૈસા તો ઘરે માંગવા આવી હતી, ઘરેથી લઈ ગઈ ઓનલાઈન કરીને. અમને તો કંઈ ખબર ના પડે. અમને બે આ કે સાંભળે નહીં આતો ને પછી કિડનીની તકલીફ છે એટલે માનસિકતા અમે ગુમાવી ગયા બે જણા માનસિકતા. તો એ શું કામ કરતી હતી અને બધી ખબર પડે કે આ તમારા ખાતામાં આટલા પૈસા પડ્યા છે? કા છે બેંકની મેનેજર હતી ને. કઈ બેંકની? એક્સિસ બેંકની. કઈ જગ્યાએ? વાસણા. અને અત્યારે બેન ક્યાં છે? એ વડસર. અત્યારે વડસર. શું કરે છે? એને બાબાની સેવા કરે, બધાની સેવા કરે. તો એ નોકરી છોડીને સાધ્વી બની ગયા? સાધ્વી બની ગયા. હા, પૈસા લઈને સાધ્વી બની ગયા મારા. કેટલા પૈસા લીધા તમારા? 50 પૂરા. 50થી વધારે છે. એમ તમે ઘણા પૈસા આપ્યા, મારો અંદાજ જ નથી. મને કંઈ રોકડા પૈસા ઘણા આપ્યા છે મેં, પણ એનો અંદાજ નથી મારા કંઈ. તો આવું તમારી એકની હારે થયું કે હજી તમારી હારે ઓલા બીજા જે મેડિટેશન વાળા બીજા આવતા હતા એમની હારે આવું થયું ખરા? એમની પાસે પૈસા માગતા હતા? એના આગળ તો પૈસા નહોતા માગતા, અમારા આગળ માગતા હતા. તમારે એકની પાસે જ માગતા હતા? અને પાછું એમ કે કોઈને કહેવાનું નહીં તમારે. એમ કે કોઈને નહીં કહેવાનું તમારે પૈસા દો કે. એટલે માનસિકતા મને હતી એટલે પછી મારે શું કરવું હવે? તમને એવી ધમકી બમકી આપી હતી કોઈ? ધમકી આપતા હતા. હા, તમે કરી દો મને કે સાઈન તમે કરી દો એ કે. શેની સહી કરાવતા હતા? ફ્લેટની એ કે મેં સાઈન કરી દો એટલે એ અમારું કે થઈ જાય કે હોય ને. એટલે પછી તમારી પાસે કંઈ રાખવો જ નહીં, બધું એમને લઈ લો? એટલે લઈ લઈને અમને તો બીમાર કરી બે જ્યાં રાખવા હતા. હું તો હાલી નહોતી, ચાલી નહોતી શકતી. મને એવું કરી મૂક્યું એમને. એક પગલું મારાથી ન ચલાય. અને કેટલા સમયથી તમે આશ્રમમાં જતા હતા? બધું 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. અને ત્યાં કેટલો સમય રહ્યા તમે? ત્યાં તમે રહ્યા જ નથી. તો પૂજામાં ખાલી જઈને પછી આવતા રહેતા. તો ક્યારે ક્યારે પૂજામાં જવાનું? અમે જશે મહાશિવરાત્રિની હોય ત્યારે જઈએ, પછી ગુરુ પૂર્ણિમાને દિવસે, પછી રોજ ઓલું પેલું પોથી વાંચતા ત્યારે અમે જતા હતા. મને દર ગુરુવાર જતા. દર ગુરુવારે અમે આરતીમાં જતા હતા. અને તમે દર ગુરુવાર અહીંયા જતા? હા. તો મેડિટેશનમાં જે તમે જતા મેડિટેશનમાં, તો મેડિટેશન કેટલા સમયમાં તમારે જવાનું? દર અઠવાડિયે એકવાર જવાનું કે મહિને? અઠવાડિયે એકવાર જતા મેડિટેશન કરાવે 10-15 મિનિટ. એ બધા ગીતાના અક્ષરમાંથી ને એમાં બધા કરતા મેડિટેશન કરાતા. હા, અંધારું કરી દે બંધ કરીને પછી એમાં નહીં કરે. અને આ જે મેન આશ્રમ જે અત્યારે વડસર છે એ પહેલાં ક્યાં હતો? અને આખું આ જે ચલાવે છે કોણ આખું? એ શૈલેષભાઈ સામે ચલાવે છે. સામે ચલાવે. આ બીજી બધી છોકરી આ બધી છે ને સાધ્વી બની ગઈ બધી, એ કરે છે. અને પૈસા બધા એ જ લઈ ગયા? હા, એ જ લઈ ગયા. એના ખાતામાં નખાવ્યા, ચેરિટેબલમાં નખાવ્યા પૈસા બધા. અને કયા ચેરિટેબલ ટ્રસ્ટમાં એ કાગા પેલા પૈસા જે છે તે નખાયા હતા તમને ખબર છે? કૃષ્ણ ચેરિટેબલ, એમાં નખાવ્યા પૈસા બધા. આ ઉપર કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટનું એમાં નખાવ્યા પૈસા. અને કેટલા પૈસા એ નખાવતા? એ કે તમે પૈસા જ આપો કે જેમ બને તમે જલ્દી આપો પૈસા, એમ જ કે મને. અને એમ નહીં, જલ્દી એટલે કેટલા જલ્દી આપવાના એમ પૈસા? કેટલી વાર માગતા હતા? કિડની. અને કિડનીમાં એ કે તમારા પૈસા છે ને એક્સિસ બેંકના પૈસા, મેં મ્યુચ્યુઅલ ફંડના પૈસા હતા મારે. એ કે આ ભાઈને કિડની મળી ગઈ છે એટલે કે તમે આ પૈસા કે ઉપાડવાના છે. ને અમને તો કંઈ કીધું તે જે બેંકવાળા ભાઈને છે ને એને વાત કરી છે, કારણ કે એક ઓફિસમાં હોય તો વાત તો કરે ને. તો કે આના પૈસા એ કે કિડની ટ્રાન્સફર એટલે પૈસા જોઈએ છે, તમે કે સાઇન કરીને ઓલું કાગળ કે આપો એમ કે. એટલે મ્યુચ્યુઅલ ફંડના પૈસા એ લઈ ગયા? બધા મ્યુચ્યુઅલ ફંડના પૈસા મારા. એ કે કિડની મળી ગયા પણ કિડની તો મળી નથી આપણે, એવું ખોટું બોલીને કર્યું એમને કામ. તો કેટલા મ્યુચ્યુઅલ ફંડમાં કેટલા પડ્યા હતા? મ્યુચ્યુઅલ ફંડમાં મારા 19-20 લાખ અને આમના 15 લાખ. 15 લાખ. અને એ શું કહે છે? દાનમાં પૈસા લઈ લીધા એવું કહે છે? અત્યારે એમ કે દાનમાં લીધા, પણ અમે ક્યાંય રસીદ કે નથી આપી ને. અચ્છા. એક રસીદ નથી આપી ને કંઈ કદાચ કંઈ નથી આપ્યું અમને. અને તમને ભોળાવીને પૈસા લઈ લીધા? હા, ભોળાવીને અમને સાવ બોલા અંધારામાં રાખીને પૈસા લઈ લીધા અમને. અને તમે એમને પૈસા આપવા માંગતા હતા ખરા કે તમારા સામે તેમને? ના, હું આપવા નથી માંગતી. તો એને માંગ્યા એટલે આપ્યા અમે. તો હવે જાવ તો શું કહે છે? કે તમે દાનમાં આપ્યા એમ કહે છે. અમે દાનમાં આપ્યા જ નથી. કોણ એવું કહે છે દાનમાં આપ્યા નથી? એ હર્ષિદા. એ કોણ છે? આશ્રમવાળા.
પૂરા આશ્રમ વાળા બી કે બધા આશ્રમ મળે એવું હા એ બધા જેટલા છે ને ટીમ છે ને હા. એ આખી કોણ ટીમમાં કોણ છે જયદસમાં અનિતાનંદજી છે, હા આરાધ્યાનંદજી છે, હા અદ્વૈતાનંદજી છે હા. અને મનીષાનંદજી છે. પૈસા માટે ફોન આવતો હતો અહીંયાથી આશ્રમમાંથી પૈસા માટે ફોન આવતો હતો કોણ કરતું હતું હર્ષિદા ઈ કોણ એ જ કરતી હતી ફોન મેનેજર છે ને મેનેજર અચ્છા એક્સિસ બેંકના મેનેજર હતા એ પછી સાધ્વી બની ગઈ હા ઈ ફોન કરતી કે આટલા પૈસા આપો એમ હા પૈસા મોકલો પૈસા મોકલો પૈસા મોકલો એમ જ કરી હતી. હા અમે તો કંઈ ખબર ન મામા હે ઈ કે તમે મોકલી દે. શું તમારી શું માંગ છે હવે તમારી મારે પૈસા પરત લાવવાના છે કેટલા પરત લેવાના તમારે બધાય. મારા આગળ કંઈ છે જ નહીં અને હું મારા બેન ભેગી અત્યારે રહું છું કારણ કે મારી હાલત એવી ખરાબ થઈ ગઈ પૈસા જ મારા આગળ નથી આવે કંઈ. તો તમને ટોટલ કેટલા 50 લાખ કેટલા લેવાના તમારે 50 લાખ તમે ક્યાં ફરિયાદ ક્યાં આપી છે વાસણા વેજલપુર હા ત્યાં ફરિયાદ કરી છે. અને કોને તમે ફરિયાદ આખી લખી જાવડિયા એ અમારા હું ના કીધું ઓલા સાહેબ મને લખી તને પરી હું લખી હતી તમે વાસણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ તમે લખી છે એની હારે તમે બીજા કોઈને લખી છે આગળ કોઈને મોકલાઈ છે ગાયક હવેલી લખાવી હતી હા એક ગાંધીનગર હા રાજકોટ હા. શું રાજકોટ નહીં ગ્રાહક સુરક્ષા આ બધી જગ્યાએ તમે ફરિયાદ લખાઈ છે હં હં બિલકુલ. તો ન્યૂઝરૂમના સ્ટુડિયો ઉપર એક મહિલા આવ્યા હતા કે જે મહિલા સાથે અને તેના પતિ કે જેમને કિડનીની બીમારી હતી, ડાયાલિસિસના નામે કિડની બદલવાના નામે પૈસા લઈ લેવામાં આવ્યા. સાધુની સાથે સાથે જે બેંકની અંદર મેનેજર તરીકે કામ કરતી હર્ષિદા જે હતી તેને પણ તેમની સાથે ફ્રોડ કર્યું અને તેમને પણ કહ્યું કે તમારા ખાતાની અંદર આટલા પૈસા છે. બળજબરીપૂર્વક ફોન કરીને કહેતા હતા કે તમારા તમામ રૂપિયા જે છે તમે અમને આપતા જાઓ. જો કે બેનનું એવું પણ કહેવું છે કે તે મેડિટેશનમાં ત્યાં જતા હતા અને મેડિટેશન દરમિયાન જ્યારે ત્યાં જતા ત્યારે તેમનું માઇન્ડ વોશ કર્યું હોય. અચ્છા, મારું નામ છે કિરણબેન કારેલિયા. હું વાસણા રહું છું અને મારી બેન સાથે એવો એક બનાવ બન્યો છે કે જે હું પહેલાં એકવાર આશ્રમે ગઈ હતી. આશ્રમે ગઈ પણ ત્યાં અમે જવાથી અમારું માથું એટલું બધું ભારે થઈ જાય કે એની કલ્પના ના કરી શકો. થોડા ટાઈમ પછી મારી બેન જતાં જતાંમાં થોડું અમારા વિશે ત્યાં બધી વાતો કરે અને એ પછી એના મગજ ઉપર શું કરવામાં આવતું. ઓલરેડી મેં એને સપન પંડ્યા અને હેમાંશુ દેસાઈ ડિપ્રેશન માટે 20ની સાલથી એને પ્રોબ્લેમ હતો. એ ત્યારથી હું એની દવા કરતી. પછી ધીમે ધીમે આશ્રમમાં જવા માટે એ લોકોએ એને આશ્રમમાં દવા લેવાની ના પાડી કે ભાઈ આ દવાથી ઘણું બધું થઈ શકે. એટલે ઓલરેડી એ ડિપ્રેશનમાં હતી ત્યારે બી ઘરમાંથી વસ્તુ ફેંકી આવતી, ઘણા એવું વસ્તુ કરતી. પછી આશ્રમ મેં જતી તો એ કે મેડિટેશન મેં કાંઈ વાંધો નહીં, તું મેડિટેશનમાં જા, તને કંઈક ફરક લાગશે, એમ તને સારું થશે. પણ સારું થવાના બદલે ઉલટાનું ધીમે ધીમે એ લોકો પાસે ખબર નહીં કેવી રીતે પૈસાનો વ્યવહાર કર્યો, શું કર્યો. કેમ કે મારા બનેવી બી છે આજે એ 14 વર્ષથી ડાયાલિસિસ કરે, એ બી ડાયાલિસિસ પેશન્ટ છે કે એ એવા રૂપિયાવાળા તો નથી કે જેથી આટલા રૂપિયા દઈ શકે. આજે ધીરુભાઈ હોય કે મુકેશ અંબાણી હોય, બરાબર છે, એ બી આટલી રકમ તો કોઈ દાનમાં ના જ આપી શકે. પણ હવે આ લોકો સાથે જે બી એને પૈસા લીધા છે એ લોકો એવું કહેવા માગે છે કે દાનમાં આપ્યા, પણ દાનમાં કોઈ રસીદ નથી આપી કે ક્યારે એ વ્યક્તિ એવું બોલ્યા બી નથી કે હું આજે આ વસ્તુ દાનમાં આપું એમ. તો હવે એની પાસે કોઈ પૈસા નથી કે કંઈ રૂપિયા નથી. હવે અત્યારે મારા બેન બનાવી મારી સાથે રહે છે. બસ હું એટલું કહેવા માગું છું કે નમ્રતાથી અને પ્રેમપૂર્વક એના પૈસા એને રિટર્ન મળે અને એ એનું ગુજરાત જીવી શકે. કેમ કે અત્યારે એ પરવશ થઈ ગયા, કેમ કે એને કોઈ સહારો નથી, એને બાળક બી નથી કે એ કાલ સવારે, અને એ સક્ષમ બી નથી કે રૂપિયા કમાઈ શકે. હવે જે એની પૂંજી જે હતી, જે લાઈફ ટાઈમની પૂંજી જે એને બનાવી હતી એ બધી જ જતી રહી છે ધીમે ધીમે. અને હું મારી બેનને વારે ઘણી પૂછતી કે તમે કંઈ આશ્રમે આપ્યું, તો મારી બેનને એ લોકો કહેવા માટે ના પાડી કે તમારે કોઈને વાત કરવી નહીં. એટલે મારી બેન મને કોઈ દિવસ એને વાત જ ના કરી. છેલ્લે મેં 2 થી 3 મહિના પહેલાં જ મેં એને વાત કરી કે મેં કીધું શીલા તમે કંઈ દાનમાં આપ્યું, કેમ કે મને થોડુંક આમ એમ મનને થયું કે કંઈક ન્યા રમાય છે, બરાબર છે, ગોળ પણ છતાંય મારી બેનને ના પાડી. એટલે મારી બેન અમને કોઈ વાત કરી ના શકી કે ભાઈ અમે આ રીત. પછી આટલું બધું જતું રહ્યું. પછી મારા બનેવીને એવું કહેવામાં આવ્યું કે તમે એગ્રીમેન્ટ ઉપર સહી કરી દો. જ્યારે એગ્રીમેન્ટ ઉપર સહી કરવાનું કીધું ત્યારે મારા બનેવીને એવું થઈ ગયું કે આ ખોટું થાય છે. એગ્રીમેન્ટ ઉપર સહી શું કામ કરવી પડે, બરાબર છે. આજે જો આશ્રમો જ હોય તો આશ્રમમાં તો પબ્લિકને પૈસા વગર નહીં આવે ને. આજે એ લોકોને તો એમનો ફ્રીમાં રાખવા માટે તૈયાર હોય. આ તો લોકો આના પૈસાની
એ લોકોના પૈસા હતા એ લેવા માટે થઈને આ લોકોના મગજ ઉપર જે બેન હોર્સ જે કહેવાય શું કહેવાય એ કંઈ બી કરવામાં એના ઉપર આવ્યું છે. એ સમતુલ એનું ગુમાવી બેઠા બે જણા અને આવી રીતે પછી મારા ઘરે આવીને બહુ જ રોયા બે જણા કે અમારાથી ભૂલ થઈ ગઈ. મેં કીધું શું થયું? અમે તો કોઈ વસ્તુ નહોતા જાણતા ઘરમાં, કેમ કે અમને ખબર છે કે બે જણા જીવે છે અને હર્ષિતાબેન જે છે એને અમારા થ્રુ જ અમે પૈસા મુકાવ્યા હતા. પહેલાં મારે જ કોન્ટેક હતો એની જોડે. મેં કીધું આ લોકો રિટાયર થઈ ગયા, આ ડિપ્રેશનમાં છે, પહેલાં ડાયાલિસિસ કરે, તો મેં કીધું એને 40,000 થી 50,000 મહિને ઇન્કમ આવે એવી રીતે એનું રોકાણ કરી દો કે જેથી એનું ગુજરાન ચાલે. તો એ બધું જ જાણે કે આની પાસે શું છે શું નહીં. તો આવી કેવી રીતે છે એમ. એટલે મને એ બેન કોણ છે અને તમે એમ કહો છો કે તમારાથી તમે એમનો સંપર્ક કરાવ્યો, હા, તો એ બેન સીધા મંદિરની અંદર આશ્રમની અંદર કેવી રીતે બેનનું કનેક્શન? એ પહેલાં છે ને એક્સિસ બેંકમાં મેનેજર હતા. એટલે અમારે કંઈ બી રોકાણ કરવું હોય ને આ લોકો રિટાયર થઈ એટલે અમે એને બોલાવ્યા કે ભાઈ આ લોકો રિટાયર થઈ ગયા તો તમે આવો એનું આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી દઈએ. તો એ આવ્યા, રોકાણ કર્યું બધું એમ. પછી ધીમે ધીમે એ પોતે સાધ્વી થઈ ગઈ, બરાબર છે. એને જોબ છોડી દીધી. એને એવું છે કે બાબાનો આદેશ આવે એટલે આ કામ કરવા એમ. એટલે એને જોબ છોડી દીધી. પછી ધીમે ધીમે આ લોકોની દ્રષ્ટિ ગઈ કે આ લોકો તો ભાઈ બે જણા છે, બાલ બચ્ચા કંઈ છે નહીં, એટલે એ લોકોને આશ્રમે વાળી અને આ રૂપિયા લઈ લે. અને અમે એની પાસે જે પ્લોટના વેચેલા રૂપિયા હતા ને અમે લેવા ગયા તો અમને એટલું બધું જે બાબા બોલે કે તમે તો રૂપિયા માટે જ આવ્યા છો, તો મારા રૂપિયા તો હું ન લઉં તો કોણ લે? મારા રૂપિયા હું જ લઈ શકું ને, કોઈ બીજું થોડું લઈ શકે. તો કે તમે એનું રૂપિયા માટે જ કરો છો બસ. આટલું બિહેવ એનો એટલો ખરાબ હતો. જ્યારે અમે ગયા ત્યારે અમને કોણ આવું? ઈ શૈલેશ્વરાનંદજી કોણ છે? હા, એ જે છે ને મેન જે કરતા હતા જે બાબા, એ કે શીલાબેન તમારી પ્રત્યે અમને આવી કલ્પના નથી. આ તમારા જે બેન છે કે બને એ બધા રૂપિયા માટે તમારું કરે છે. તો તમે શું કર્યું? આશ્રમ છે, આજે સાધુનો વેશ ધારણ કર્યો છે, બરાબર છે. તમે ગુરુ બન્યા છો તો ગુરુને તો શિષ્યનો પેલું કરવું જોઈએ ને. આજે એનામાં માનવતા હોવી જોઈએ કે તમારી પાસે કંઈ ના હોય તો બી અમે તમને કરીશું. આ તો તમે એના રૂપિયા માટે જ રાખ્યા ને. આજે કાંઈ બી વસ્તુ છે એમ રૂપિયા માટે જ તમે કર્યું છે, બાકી તમે આશ્રમે કંઈ નથી કર્યું. કાં બીજાને નથી રાખતા. તો હવે પછી હું એમ કહું છું કે ચલો તમે રૂપિયા માટે રાખો છો, તમે બીજા 10 પરિવારને રાખો. મારે એવા 10 પરિવાર ગરીબ છે કે જેની પાસે કંઈ નથી, તો કેમ આશ્રમ રાખવા માટે તૈયાર નહીં? આ બધું શું છે એમ? કેમ કે જે રૂપિયાવાળાનો જ આશ્રમ છે. આ તો તમારે એક જ વસ્તુ થાય ને કે ફોડ કરવાના ધંધા, કે રૂપિયાવાળા હોય રૂપિયા લઈ અને આ બેયને પરવશ કરી દે. આમને ડિપ્રેશનની દવા બંધ કરી દીધી, અર્થરાઇટની દવા બંધ કરી દીધી. તો મેં કીધું હવે જો તમારા બાબાનો આદેશ હોય તો મને મારા જેટને ડાયાલિસિસ બંધ કરાવી દે. તો હું એમ કહું કે ના ચલો પૂરું સત્ય છે અહીં, બરાબર. એ તો કોઈ શક્ય નથી, તો શું કરવાનું? અને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એક્સિસ બેંકમાં આવી રીતે રૂપિયા કહીને લાયા કે એને કિડની મળી ગઈ છે તો તાત્કાલિક જરૂર છે. બેંકવાળાએ એવું પૂછ્યું કે આટલું સરસ રિટર્ન આવે છે, સારું છે. એ બે બેંકવાળા બધા જ જાણે કે આ બેની પરિસ્થિતિ કેવી છે. તો કે તમે કેમ રૂપિયા ઉપાડી લો છો? તો એ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ જરૂર છે એટલે એના રૂપિયા જોઈએ છે. તો આ માણસની કિડની મળી નથી, તો હવે અમારે શું કરવાનું એમ કહો. અચ્છા, આખી આ ઘટનામાં તમે ફરિયાદ લખેલી છે, ફરિયાદની કોપી તમે કોને કોને મોકલી છે? ફરિયાદ કોને કોને સંદર્ભીને તમે આખી ફરિયાદ લખી? અચ્છા, અમે જે આપણે પેલા વાસણા પોલીસ ચોકી ખરીને ત્યાં મોકલી અમે. પછી અમે એક ગાયક હવેલી જે છે ત્યાં મોકલી, એક અમે ગાંધીનગર મોકલી અને એક ગ્રાહક સુરક્ષામાં મોકલી. હા, આટલી જગ્યાએ અમે મોકલી. શું માંગ છે તમારી હવે? બસ અમારી માંગ એ કે એ બેને ન્યાય મળે અને એના પૈસા એને મળે. બસ એને એના રોટલા છે, દવાખાનું છે, મેડિકલ છે, એ બધા માટે પૈસા મળે. અત્યારે એ વ્યક્તિ ક્યાં છે? અને આ આશ્રમની આખી ઘટના જે રહી, શું કહેશો એના વિશે? અને બીજું એ જાણવું છે કે ફરિયાદ જે કરી છે કોના કોના સામે ફરિયાદ કરી છે? હા, જે બી જે ટૂંકમાં આશ્રમના પૂરા સદસ્ય બધા જ એમાં આવી ગયા. એવું નથી કે એક વ્યક્તિ છે, બરાબર છે. મેન વસ્તુ છે કે શૈલેશ્વરાનંદજી, પછી જે ગુરુ માતા છે, આ છે તે છે, એ બધા બરાબર છે. પણ એક જ વસ્તુ કે જે લીધું છે એ ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટે લીધું, બરાબર. આ લોકોને એવી નથી ખબર કે આ લોકો એનો આવો ફાયદો ઉઠાવશે. એને એક જ વસ્તુ કે એની આશ્રમે કામ ચાલે છે, પૈસા આપો. આશ્રમે કામ ચાલે છે, પૈસા આપો. હવે આજે તમે કીધું ટ્રસ્ટ, ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ, એ આશ્રમનું છે કે બીજા કોઈ? આશ્રમનું એવું કહે છે. હજી હું પૂરું ડિટેલ જાણતી નથી. અને મેં આની પહેલાં હર્ષિદાબેનને બી મેં ફોન કરેલો છે કે મેં કીધું હર્ષિદાબેન શીલા ને પ્રાણલાલને આવવાનું કરે છે તો કંઈ શું કંઈ બન્યું છે, એવું અજુગતું થયું છે? તો કે ના, કંઈ નથી થયું. છતાં બી એ બી જો તમે આ લોકો તો ડિપ્રેશનમાં હતા જ ઓલરેડી, ડાયાલિસિસ કરતા હતા ડિપ્રેશનમાં, પણ એ લોકો આશ્રમ વાળે અમને સેજ બી જાણ ના કરી કે આ લોકો આવું ડિસિઝન લે છે.
કેમ કે અમે એના પરિવાર છીએ ને આજે અમને જાણ હોવી જોઈએ કે ભાઈ આ લોકો આ કરે છે બરાબર છે, તમે તમારા ઘરમાંથી મંજૂરી છે, તમે લોકો હા કરવા માંગો ના, એ કે એની રીતે આવે છે, એની રીતે એ કઈ રીતે આવે છે. તો અત્યારે એ લોકો કેમ ના પાડે? એ લોકોને એવું કહેવાનું થાય કે તમને તમારા ઘરના પ્રેશર કરે, પણ તમે કોઈ વ્યક્તિએ બેયને પૂછી શકો કે ઘરમાં કોઈ પ્રેશર નથી, તમે તમારી રીતે સ્વેચ્છાએથી જીવી શકો. આટલી લાઈફ બધા સ્વેચ્છાએથી જીવે. અને અમે તો જ્યારે ગોળને લોટ ચોરીને ખાતા હતા ને તોય ભાઈઓની સેવા કરતા હતા. તો અત્યારે છે તો સેવા કરીએ એવું કોઈ મતલબ નથી, પણ આશ્રમવાળાને એવું કહેવાનું થાય છે અત્યારે કે તમે લોકો પૈસા માટે કરો છો. ભાઈઓ કોઈ દિવસ પૈસા માટે ના કરે, પણ ત્રાહિર વ્યક્તિ કરી શકે. હવે સાધુ સંતો પૈસા માટે કરી શકે, બધું જ કરી શકે, બરાબર ને? વધુ એક ગુજરાતની અંદર આ જ પ્રકારની ઘટના અગાઉ ભૂતકાળમાં ઘણી એવી બધી ઘટનાઓ આવી છે કે જેમાં સાધુઓ જે હોય છે તે માઇન્ડ વોશ કરી સેવકો પાસેથી રૂપિયા લઈ લેતા હોય છે. તેવી જ એક ઘટના ફરી એક વખત આવી છે. જો કે આ બેને અત્યારે વહેલા જાગ્યા અને ત્યારથી જ તેમને પોતાનું મકાન જતું હતું એ બચાવી લીધું છે, પરંતુ હવે તેમની પાસે રૂપિયા નથી. તેમના પતિની ડાયાલિસિસ ચાલી રહ્યું છે, રોજનો હજારો રૂપિયાનો ખર્ચો છે. પૈસા હોવા છતાં તેમના પૈસા નથી અત્યારે તેમની હાથ ઉપર. હાલ તો તેમની એટલી જ માંગ છે કે તેમના પૈસા તેમને પરત મળે, એમને ન્યાય મળે. અને આવું કોઈ અન્ય પરિવાર સાથે થયું હોય તો તેથી એ પણ જાગૃત બને, તેમની પણ ફરિયાદ દાખલ થાય અને આ સાધુ સંતો જે આ પ્રકારની છેતરપિંડીઓ કરે છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી થાય.